વચનામૃત ગઢડા મધ્યનું 3. રસિક માર્ગ અને આત્મજ્ઞાનનું તારીખ 2/8/1821 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. 1. રસિકપણું ને બ્રહ્મજ્ઞાન એ 2 કલ્યાણના અને પડવાના પણ હેતુ છે. 2. રાધિકાજી લક્ષ્મીજી જેવા સ્ત્રી ભક્તોના રૂપાદી જોઈએ સાંભળી વિકાર થાય એ મોટું પાપ છે. 3. બ્રહ્મજ્ઞાની પોતાના જીવને પણ ભગવાન જાણે એ મોટું વિઘ્ન છે. પછી તે કલ્યાણમાંથી પડી જાય છે. સાર 4. ભગવાનના ભક્ત ભાઈઓને વિશે મા બેન અને દીકરીની બુદ્ધિ રાખે તેમજ ભાઈઓને વિશે ભાઈ બાપ દીકરાની બુદ્ધિ રાખે તો વિકાર ન થાય ને કલ્યાણ બગડે નહીં. સાર 5. પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી એ પરમપદ પાયમાનો નિર્વિઘ્ન માર્ગ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકડા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતાની આગળ પરમહંસ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા, જે મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામવાના 2 ઉપાય છે અને પડ્યાના 2 ઉપાય છે. તે કહીએ છીએ જે એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન. એ 2 મોટા પાયમાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. એમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેમણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ એમાં બગાડ ઘણાને થયો છે અને સારું તો કોઈકનું થયું છે. કારણ જે રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અંગો અંગનું વર્ણન થાય. ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે? અને ઇન્દ્રિયોનો તો એ સ્વભાવ છે જે સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહીં અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય. માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય? એ તો થાય જ. અને લેશ માત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર જંગમ રૂપે થાય છે અને તે સ્થાવર જંગમ રૂપ જે આકાર તેને વિશે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે. એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે. ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો, માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય એ મોટું વિઘ્ન છે. કાજે સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું. માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ 2 માર્ગ છે તે કલ્યાણના છે અને એ 2માં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે કલ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું એ પ્રશ્ન છે. તેનો ઉત્તર કરો. પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એ છે જેમ પોતાની માતા હોય અથવા બેન હોય તથા દીકરી હોય તે ઘણી રૂપવાન હોય તો પણ તેને દેખીને મનને વિશે વિકાર થતો નથી. તેમજ તેને સાથે બોલે છે, સ્પર્શ કરે છે તો પણ મનને વિશે લેશ માત્ર વિકાર થતો નથી. એવી રીતે ભગવાનના ભક્ત જે બાહ્ય હોય તેને વિશે મા બેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહીં. અને રસિક માર્ગે કરીને ભગવાનને ભજીને અભયપદને પામે. અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનના ભક્ત બાહ્ય હોય તેને દેખીને અવળું સમજે ત્યારે એને મોટો દોષ લાગે. અને જે અન્ય સ્ત્રીને દેખવે કરીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શને કરીને ટળે છે. અને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તેને ટાળ્યાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો જ નથી. તેમજ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય
તેને દેખીને જે સ્ત્રી અવળું સમજે તેને પણ એ પાપ થકી કોઈ કાળે છૂટાય નહીં. ત્યાં શ્લોક છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ શ્લોકનો અર્થ એ છે જે બીજે ઠેકાણે પાપ કર્યું હોય તે તો ભગવાન કે ભગવાનના ભક્ત પાસે ગયે છૂટે, અને ભગવાનને ભગવાનના ભક્ત પાસે જઈને જે પાપ કરે તે તો તીર્થક્ષેત્રનું પાપ છે, તે વજ્રલેપ થાય છે. માટે જેને રસિક માર્ગે કરીને ભગવાનને ભજવા હોય તેને તો જેવી રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી. હવે જે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે, માટે એ વિકારને પામે નહીં ને એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મને જે સર્વરૂપે કહે છે તેનું તો એમ છે જે એ બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિશે અંતર્યામી શક્તિ એ કરીને વ્યાપક છે. માટે જે કારણને આધારને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે. પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવ રૂપે થઈ ગયા એમ ન સમજવું. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથી એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમપદને પામવાનો નિર્વિઘ્ન માર્ગ છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 3જું વચનામૃત થયું.